તો ભાજપે પેટા ચૂંટણીના ઉમેદવારો જાહેર કર્યા છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભાજપે પેટા ચૂંટણીના ઉમેદવારો જાહેર કર્યા છે। મહત્વનું છે, પેટા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે। હવે ભાજપે પેટા ચૂંટણીના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। મહત્વના આ સમાચાર જે સામે આવી રહ્યા છે, રાજકારણને લઈને મોટા સમાચાર। ભાજપ તરફથી પેટા ચૂંટણીના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે। ઉમેદવારો જાહેર કર્યા છે। મહત્વનું છે, તારીખોની જાહેરાત થઈ ચૂકી છે। હવે પેટા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે। તો પોરબંદરથી અર્જુન મોઢવાડિયાનું નામ સામે આવ્યું છે। ભાજપે પેટા ચૂંટણીના નામ જાહેર કર્યા છે। પોરબંદરથી અર્જુન મોઢવાડિયાનું નામ સામે આવ્યું છે। અર્જુન મોઢવાડિયાને ટિકિટ આપી છે। પોરબંદરથી અર્જુન મોઢવાડિયા ચૂંટણી લડશે। ભાજપ દ્વારા પેટા ચૂંટણીના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે। આ સૌથી મોટા સમાચાર। પેટા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે અને હવે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની પણ જાહેરાત કરવામાં આવી છે। માણાવદર અરવિંદ લાડાણી ઉમેદવાર તરીકે જાહેરાત કરવામાં આવી છે। ખંભાતથી ચિરાગ કુમાર પટેલને ટિકિટ મળી છે। તો આ તરફ ભાજપે પેટા ચૂંટણીના ઉમેદવારના નામની જાહેરાત કરી છે। ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે। પોરબંદરથી અર્જુન મોઢવાડિયાના નામની જાહેરાત કરી છે। માણાવદરથી અરવિંદ લાડાણીના નામની જાહેરાત કરી છે। ભાજપ દ્વારા પેટા ચૂંટણીના નામની જાહેરાત કરવામાં આવી છે। ખંભાતથી ચિરાગ કુમાર પટેલને ટિકિટ આપવામાં આવી છે। આ સૌથી મોટા સમાચાર। વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ મળી છે। વાઘોડિયા બેઠક કે જ્યાં રાજકારણ ગરમાયું હતું, ત્યારે ભાજપે હવે જે નામ જાહેર કરવામાં આવ્યા છે, પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી છે। તો માણાવદરથી અરવિંદ લાડાણીને ટિકિટ મળી છે। અરવિંદ લાડાણીનું નામ પણ જે રેસમાં આગળ હતું, તેને લઈને પણ રાજકારણ ગરમાયું હતું। તો હવે મહોર લાગી ચૂકી છે આ તમામ નામો પર કે ભાજપ દ્વારા જે પેટા ચૂંટણી યોજાવાની છે, તેના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે। પોરબંદરથી અર્જુન મોઢવાડિયા ચૂંટણી લડશે। માણાવદરથી અરવિંદ લાડાણી ચૂંટણી લડશે। બીજી તરફ જે નામ જાહેર થયા છે, જેમાં ખંભાતથી ચિરાગ કુમાર પટેલને ટિકિટ આપવામાં આવી છે। વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ મળી છે। ધર્મેન્દ્રસિંહ વાઘેલા ચૂંટણી લડશે। તો ભાજપ દ્વારા આ તમામ જે નામો છે, જેની જાહેરાત કરવામાં આવી છે, આ એવી બેઠકો છે કે જ્યાં રાજકારણ ગરમાયું હતું, વિવાદ પણ થયો હતો અને હવે જે પેટા ચૂંટણી યોજાવાની છે, જેની તારીખોની જાહેરાત પણ થઈ ચૂકી છે અને હવે ભાજપ દ્વારા નામો પણ જાહેરાત કરવામાં આવ્યા છે। ફોનલાઈન પર સંવાદદાતા ગીતા મહેતા જોડાઈ ચૂક્યા છે। ગીતા, ભાજપ દ્વારા તમામ જે નામોની જાહેરાત કરવામાં આવી છે, શું વધુ જાણકારી? જી, પેટા ચૂંટણીમાં 5 સીટો જે ખાલી પડી હતી, તે 5 સીટો પર આજે ઉમેદવાર કેન્દ્રીય ભાજપ દ્વારા ઘોષિત કરી દેવામાં આવે છે। જેમાં વિજાપુરથી સીજે ચાવડા, પોરબંદરથી અર્જુનભાઈ મોઢવાડિયા, માણાવદરથી અરવિંદભાઈ લાડાણી, ખંભાતથી ચિરાગ પટેલ અને વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો સમાવેશ થાય છે। હું આપને જણાવવા માંગીશ કે આ એ ઉમેદવારો છે, જેમ કે સીજે ચાવડા છે, અર્જુન મોઢવાડિયા છે, તેઓ કોંગ્રેસ પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા છે અને જે તે સમયે ચર્ચા હતી કે તેઓ ભાજપના મેન્ડેટ પર ફરીથી ચૂંટણી લડશે અને ચૂંટણી જીત્યા બાદ તેઓને મંત્રીમંડળમાં પણ સમાવેશ કરવાનું પ્રોમિસ આપવામાં આવ્યું છે। એટલે આ એ નામો છે જેઓ કોંગ્રેસ છોડીને ભાજપ સાથે જોડાયા હતા અને જે કોંગ્રેસના મોટા નામો કહેવાતા હતા, મોટા નેતાઓ કહેવાતા હતા। જી બિલકુલ ગીતા, આભાર માહિતી બદલ। તો આ તમામ જે ચહેરાઓ છે, જે પેટા ચૂંટણીના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે, જે પ્રમાણે અમારા સંવાદદાતાએ જણાવ્યું। તો કમલમથી મારી સાથે સંવાદદાતા સંજય ટાંક જોડાઈ ચૂક્યા છે। સંજય, જે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે, ચહેરાઓ ખૂબ મોટા છે, કેવું કાઠું કાઢશે? બિલકુલ મિત્તલ, જે લોકસભાની જે ચૂંટણીની તારીખો જાહેર થઈ અને તેની સાથે જે વિધાનસભામાં જે ખાલી પડેલી જે બેઠકો છે, એ તેની જે વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખો પણ જે જાહેર કરવામાં આવી હતી અને ભાજપે 5 બેઠકો જે ખાલી પડેલી વિધાનસભાની ખાલી પડેલી બેઠકો જેની પેટા ચૂંટણી જે છે, તે 5 નામો જે જાહેર કરવામાં આવ્યા છે, ભાજપે તેમના ઉમેદવારો જે છે તે જાહેર કર્યા છે। જેમાં વિજાપુરથી સીજે ચાવડા છે, ડૉક્ટર સીજે ચાવડા, આ ઉપરાંત પોરબંદરથી અર્જુન મોઢવાડિયા છે, તેમજ માણાવદરથી અરવિંદ લાડાણી છે,
ખંભાતથી ચિરાગ પટેલનું નામ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે ઉમેદવાર તરીકે અને વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું નામ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે. એટલે આ 5 નામો જાહેર કરવામાં આવ્યા છે. સૌથી મોટી વાત મિત્તલ આ છે એ છે કે જે કોંગ્રેસ પક્ષ છોડીને ભાજપમાં જોડાયેલા અર્જુન મોઢવાડિયા છે, સીજે ચાવડા છે કે જે મોટા નામો છે, જે તે સમયે તેઓએ જે પક્ષ છોડી કોંગ્રેસ છોડી અને ભાજપનો જે કેસરિયા કર્યા હતા ને તે સમયે તેમને જે તે પ્રોમિસ જે આપવામાં આવ્યું હતું અને એ પ્રોમિસ પ્રમાણે જે હવે ભાજપે તે નામ સ્પષ્ટ કર્યા છે, જેમાં 5 નામ જે જાહેર કરવામાં આવ્યા છે, જે પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે આ નામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં સીજે ચાવડા જે વિજાપુર બેઠક પરથી સીજે ચાવડા જે છે તેમનું નામ જાહેર કરાયું છે અને પોરબંદર બેઠક પર જે છે અર્જુન મોઢવાડિયા કે જેઓએ પણ થોડા સમય પહેલાં જ કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને ભાજપમાં જોડાયા હતા. આ ઉપરાંત અરવિંદ લાડાણી છે, ચિરાગ પટેલ છે, આ તમામ જે ઉમેદવારો જે છે જે નામો જે જાહેર કરવામાં આવ્યા છે કે જેઓ કોઈને કોઈ રીતે પક્ષ જે કોંગ્રેસનો સાથ છોડી અને ભાજપમાં જોડાયા હતા અને તેમને આખરે ભાજપે ખુશ કર્યા છે, કારણ કે આ જે નામો જાહેર કર્યા છે તેમના પેટા ચૂંટણી જે વિધાનસભા બેઠકોની જે પેટા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે તેમને નામ જાહેર કરવામાં આવે છે. મિત્તલ.